હેલો ફેમિલી, સીતારામ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં રહેશો? આપણે પણ બધા મજામાં જ છે. તો આપણે અત્યારમાં જો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને. કાલે છે ને વાવાઝોડું, પવન એવું બધું બહુ હતું. તો બધી જગ્યાએ હતું એમ સમાચાર સાંભળ્યા. આપણે આમ તો સમાચાર નથી બોલતા, પણ મેં એવું કહેતા હતા કે બધી જગ્યાએ ગામડામાં બધે વાવાઝોડું હતું. અને અમારે તો બહુ દૂર આવી ગયા. અહીંયા બધે મેં રાતે વાળ્યું અને દાદર વાળવાનું બાકી રહી ગયા. તો આમ જો અહીંયા ધૂળ, આમ જો આજે ધૂળ દેખાય ને બધી વાવાઝોડાની છે. તો અહીં બધે કચરો વાળવાનું બાકી છે ને દાદર તો તમે આમ જો પગલા પડે. કોકને એમ થાય કાંઈ કેટલા રહેતું જ નહીં કોઈ. આમ જો બધી જે કાળું દેખાય ને ધૂળ છે એટલી, જો એટલી બધી ધૂળ આવેલી છે. તો અહીં વાળવાનું બાકી છે. તો હાલો, બાકી અંદર તો બધે કચરા વળાઈ ગયા છે. દાદર એક વાળવાનું બાકી રહી ગયું છે, કેમ કે દાદર છેલ્લે રાખ્યો હતું, કેમ કે બહુ ધૂળ હતી ને એટલે. અને બધા નાસ્તા પાણી લીધા ને અમારા વામુભાઈ ને ધમુભાઈ બેઠા છે બે. અને ધાર્મિકભાઈને તો વેકેશન પડી ગયું, ક્યાં આવી ગયા? માનભાઈ નો ફેસ રિવીલ થઈ ગયો. જો અમારા ઓમભાઈ ને હું બે આવી ગયા. શર્મિલાબેન છે ને મામાની છોકરીને ઘરે. આ મામાની છોકરીનું ઘર છે, તો અહીંયા આવ્યા હતા. તો હાલો હવે આપણે જઈશું ઘરે. કહો ઓમભાઈ. તો અત્યારે જો અમે છે ને મા દીકરો ત્રણેય તૈયાર થઈ ગયા છે અને અમે જાય છીએ કતારગામ મારા બેનના ઘરે. આજે છે ને અમારો બ્લોગ બનાવવાનો ટાઈમ જ નથી. બપોરે મારા બેન પણ ઘરે હતા, પછી ઘરે આવી ગયા, પછી પાછા અત્યારે જ આવી છે. અને જો મીરાબેન ઉપર, મીરાબેનને જો અછબડા નીકળ્યા છે. ના ભાઈ જો એક સાયકલ ચલાવે છે ને. અમારા ઓમુભાઈ એવું મોટા થઈ ગયા છે. થારું અમારે ગમે ને જવાનું હોય તો ઓમભાઈ અમારી ગાડી હાકી લે, મારે ક્યાં હાંકવાનું ન હવે. અને ધમુભાઈ જો ભૂલી ગયા કે જો ઘરે પગ્યા હતા. પ્રીતભાઈ ટીંગાઈ ગયા. તો અમે જો પહોંચી ગયા મારા બેનના ઘરે. અને પ્રીતુભાઈ જો ઓમભાઈ ટીંગાઈ ગયા. અહીંયા રારિયાબેન, સીતારામ, રાધુબેન, સીતારામ છે અધુબેન. અને અમારા ધમુભાઈ જો આવીને બેસી ગયા છે. અને અહીં ફોગાઈને ત્યાં કેટલા વાગ્યા બોલો? 6:30 થઈ ગયા. 6:30 થઈ ગયા. અને અમારા પ્રીતુભાઈને તો મજા આવી. પ્રીતુભાઈ, સીતારામ, નાચવા પડે અમારા ઓમ ધાર્મિકને જોવે ને ગયા. આ પ્રીતભાઈ જો ટીવી જોવે, આમ જો ગેમ જોવે છે. અમારા આદ્યાબેન રેસ્ટોરન્ટ બે ગયા ને હિરલ જા માટે અમારે. અને અહીંયાથી છે ને સનસેટ પોઈન્ટ દેખાય. અહીંયા છે ને 9મા માળે રહેશે, તો અહીંયા છે ને સનસેટ પોઈન્ટ હારમાં દેખાય. તો જો બતાવું, જો નજીકથી દેખાય. જો કેટલો મસ્ત સનસેટ પોઈન્ટ દેખાય. જો આપણે સનસેટ પોઈન્ટ જોવા ક્યાંનું ક્યાં જવું પડે. જો કેટલું મસ્ત વ્યૂ આવે છે, નજારો જોવાની મજા આવે. દેખાય છે ને એકદમ નદીના કિનારે સરસ મજાના સૂર્ય દાદા આથમતા હોય, મજા આવે જોવાની છે ને. કોના ઘરેથી આવું દેખાય છે મને કોમેન્ટ કરજો. જો સૂરજ દાદા હાથમાં હાવ બતાવું નજીક. કેટલો મસ્ત નજારો છે, જોવાની મજા આવે છે. તાપી કિનારે મારે દેર નહીં રહે છે. જો કેવું મજા આવે જોવાની છે ને, સરસ. જો કેવું મસ્ત દેખાય. અહીંયા જો બધા આવી ગયા. આ બધા બે ગયા. જો અમારા આદ્યાબેન જો કરાટા મેન છે, તૈયાર થઈ ગયા છે. પ્રીતભાઈ જો રાડું પાડે છે. આમ જો મોટા ભાઈને મારે છે. જો ના મારે હિરલ જો શાક લેવા જવું છે, તૈયાર થઈ ગયા. ચાલો હું જાઉં છું હિરલ ની હારે. હા જો હું હિરલ ભાઈ શાક લેવા આવી ગયા છે માર્કેટમાં. હિરલ શાક લેવા આવી છે. જ્યાં શાક માર્કેટ કરાય એ લોકો આ રીતનું છે. બધા શાક લેવા અત્યારે બધા આવે બોલે. અમે જો જમી કાઢવીને હું નીરલ આવી ગયા છે નીચે આટો મારવા કા. અને જો છોકરા રમે છે બધા. અહીં જોવા લઈ આવી હિરલ મને કે હાલો ભાભી કે તમને બહારનો નજારો બતાવો અમારી સોસાયટીનો.
રજાની સોસાયટીનું છે બધું, હજી ગાર્ડન ને બધું બનવાનું બાકી છે, બધું કામ બાકી. જો હજી બિલ્ડિંગ બને છે એ બધા. જો આ સાઈડના બધા બિલ્ડિંગ બની ગયા છે, કેટલી આટલી ઊંચી ઇમારત છે. જો આ સાઈડ બધા રહેવા આવી ગયા છે, આ સાઈડ હજી બને છે. જો અહીં છોકરાને રમવાની જગ્યા છે, અહીં પાર્કિંગ ને બધું છે. અમારા આર્યાબેન આવી ગયા, છોકરા બધા ઘરે ટીવી જોવા છે, હું ને લાટો મારવા આવી ગયા. થોડું વોકિંગ થઈ જાય. ધાર્મિક ભાઈ રમવા નથી ભાઈ, આંટી જપરાડે લઈને ગઈ કે હાલ હું તારે ભેગી રમું. જો તારે આંટી રમે છે આમ. જો ધાર્મિક હાલ આપણે બધા રમી. જો આંટી બોલિંગ કરે, વાહ આંટી વાહ. રમે જો છોકરા રમે છે. આવો આ મારા પ્રીતભાઈ છે ને, કેપ્ટન છે. જો એ કેપ્ટન, તમે વિડીયો ઉતારો એવું થોડું હાલે, તમે ધ્યાન રાખવાનું હોય. અમે જો બે દેરાણી જેઠાણી અહીં બેઠી છે, અહીં અમારા ઓમભાઈ બેઠા ને. જો બધા છોકરા મેચ રમે છે ને, જોઈ તમે ધમુભાઈ ગયા છે રમવા. જો આ નામ અમારા પ્રીતભાઈ કેપ્ટન. બધાને કહે છે શું કરવાનું એમ. કેટલા છોકરા સાંભળો જો. પણ જાઓ ભાઈ, તમારે બેટિંગ લ્યો. જા જા ભાઈ જા. અમારે તો ભાઈ શરમ આવે રમતા. જો તમારા ઓમભાઈ જઈશ બેટિંગ લઈને. છોકરા બિચારા બધા રમવા બોલાવે છે. ધાર્મિક ભાઈ માન ખાય છે. જો જો અમારા આદ્યાબેન આવી ગયા. આર્યાબેન શર્માય બહુ જાય. જા ને ભાઈ જા ને, હવે તાર બેન બોલાવે, હવે જવું જ પડે. તો કેવાય ગયા આમ. જો આપણું માન નથી ને, બેનનું માન છે. જો આર્યાબેન ને આદ્યાબેન આવી ગયા છે ને, ધાર્મિક ભાઈ ગયા પાછા. એને બેને કીધું એટલે તરત ગયો ને. કેમ આર્યા જો. અને અમારા ઓમભાઈ જો વારો આવી ગયો છે ઓમભાઈ નો. ઓમભાઈ બેટિંગ કરે છે ને, ધાર્મિકભાઈ બોલિંગ નાખે છે. વાહ ભાઈ વાહ. લ્યો આ બધા છોકરા રમાડે છે. અમાર પ્રીતભાઈ નો આગ્રહ હતો કે બે ભાઈ રમે હારે એમ. એ ગયો નીચે. ભાઈ નો વાર આવી ગયો, ગયો દડો લે બાર. પ્રીતભાઈ સિક્સર એમને પેલા જ બોલે. અહીંયા છે ને પવન મસ્ત આવે છે ને, રમવાની મજા આવે છે ને, બેહવાની મજા આવે છે. હમણાં બેઠા છે ને, અહીં જો બધા છોકરા વારાફરતી વારાફરતી. વાહ ભાઈ વાહ, સિક્સર. ઓ ભાઈ સિક્સર. ધવુભાઈ નો વારો આવી ગયો છે. બધી બચ્ચા પાર્ટી વહી ગઈ. ધાર્મિક ને ક્યાં ના કહેતા રમવા નો આવ્યો, બધા બચ્ચા પાર્ટી વહી ગઈ ને તે આવ્યો. હવે એ બધા ભાઈ બેન રમશે. જો બધા વાહ ભાઈ વાહ. લ્યો બે બેનો ને બે ભાઈઓ રમે. જો અમારા આર્યાબેન બોલિંગ કરે છે અને ધાર્મિક ભાઈ બેટિંગ કરે છે. આ બધા જો બોલ ગોતવા ગયા તા, આવી ગયા પાછા બધા. બેટ લઈ લઈને જાય. કૂતરા વાહે દોડે ને એટલે કે કૂતરા પાછળ દોડે. કોણ છે? અમુભાઈ. આવી ગયા આપણે ઘરે. આજે જો ઘરે પગ્યા હતા 11:30 થઈ ગયા. ત્યાંથી નીકળવા 11 વાગે હતા. ઘરે પગે ને 11:30 થઈ જાય, અડધી કલાક થઈ પહોંચતા. અને મેહુલ લઈ ગયા છે. એ કંઈ નહોતા આવ્યા કીધું, પણ આવ્યા નહીં. તો જો મેહુલ લઈને મસ્ત જો અમારે આરામ કરે.
મેહુલને તમારે કે આવું ન ગમે કામ એવું ફોનમાં જ પીડ્યા હોય સમજવા જેવું છે બહુ પેલા પગ તો ને ચડી ગયો પગ છે ખરેખર એ સાંભળીને જોવે શાંતિ રહે એટલે ઉપર ચાલો હવે મેહુલને જમવાનું આપી દઉં કેમ કે મેહુલનું જમવાનું હું લેતી આવી હતી તો મેહુલ જમી લાવી 11 વાગે જગ્યાને જમવું નથી ના તો પાડે છે પણ તોય જમે તો જમાડી દઉં ખીચડીને એવું લાવી છે ને માટે તો બસ આજનો દિવસ આપણો આવર્યો હમણાં ધાર્મિક ભાઈનું વેકેશન છે એટલે બધે એમાં એવું છે ધાર્મિકનું વેકેશન છે કે નહીં એટલે હું એને બધે લઈ જાઉં તેનું શું છે 10 દિવસમાં માઇન્ડ ફ્રી છે 10 દિવસનું વેકેશન છે તો એને જ્યાં જ્યાં ગમે છે ને ત્યાં બધે એને લઈ જાઉં કાલે માસીને લઈ ગઈ હતી આજે કાકાને લઈ ગઈ કાલે જોઈએ પછી કાલે હું પ્લાન કરીએ છીએ કાલે છે શનિવાર અને બ્લોગ મારો એકાદ દિવસ લેટ આવશે કેમ કે હમણાં વચ્ચે છે ને બ્લોગ એક દિન મૂકતી હતી એવું અને મારું નેટવર્ક પતી ગયું છે તો બ્લોગ મૂકવાનું થોડું કેવડાવે છે એટલે તો કદાચ એકાદ 2 દિવસ લેટ મળશે વિડીયો બરાબર તો ચાલો બસ આજનો દિવસ આપણે આવો રહ્યો તો આજનો બ્લોગ આપણે પૂરો કરશું તો તમને મારા બ્લોગ ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે ફરીથી મળશું કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ સીતારામ બાય બાય